ખેરાલુમાં શ્રી રામની શોભાયાત્રામાં પથ્થરમારાનો કેસ, જેમાં હવે આ સ્થળ પર એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે। દ્રશ્યો પણ આપને દર્શાવી દઈએ, જેમાં પથ્થરમારાની ઘટનાનો મુખ્ય સૂત્રધાર પણ ઝડપાયો છે। આરોપી નિયાઝ ખાન ઉર્ફે ચીનિયો હયાત ખાન પઠાણ ઝડપાયો છે। દેશી તમંચા સાથે તેને ઝડપી લેવામાં આવ્યો છે। લૂંટ, ધાડ, મારામારી, પ્રોહિબિશન, એનડીપીએસના કેસો આ આરોપી સામે કરાયા છે। યાત્રા નીકળેલી એ રામધૂન યાત્રા ઉપર કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કરેલો। એ પથ્થરમારાના બનાવ અનુસંધાને ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને એ ગુનામાં મુખ્ય જે આરોપી છે, જેણે આખું આ કાવતરું રચેલું હતું, એમાં એક નિયાઝ ખાન ઉર્ફે ચીનો હયાત ખાન પઠાણ નામનો એક આરોપી હતો। એ આ બનાવ બન્યા બાદથી ફરાર હતો। એને મહેસાણા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે પકડી પાડેલો।